चलो चाय पीने के लिए नाग देवता होटल चल गया ठंडी लागे ठंडी ठंडी लागे हाथ कर दिया हूँ कचरो ले છોકરો ઠરી ગયો ગાઈસ અમે પકી ગયા છીએ આજ તો લાગતું નથી આજના જ પહોંચાડે કારણ કે 12 વાગવા આવ્યા રુદ્ર પણ સુઈ ગયા છે 12 વાગી ગયા છે તો જોઈએ ક્યારે પહોંચાડે છે જો પાછા આવે છે એમના ફ્રેન્ડ લાગતો નથી જો ડંગા આયા પાછા नहीं है नहीं चा बनावा है चा पीवा je अच्छा चा पीने हमने हम 12 વાગશે તિરેશ પાવરાની ચા પીવા જાય છે ચેવડી વ્યવસ્થા કહેવાય જેટલું બોલું કહેવાય હા કેટલી ગાડી પડી એ તો કહું જેટલી व्यवस्था करावे તારે સિંધો ગાડી મસ્ત લાગે છે જેવું बाजू રાખો એટલે કાઢવામાં ઓલી ના ફઈ રાહ જોવે તાર ચાલ ફોન કરે રુદુ આવે તો હું લઈ જાઉં ડિમ્પલ કાકી બી તો હોઈ જાણી કે હુઆ કેમ છે ક્યારના રાહ જોવે ક્યારના ફોન કરે ડિમ્પલા કેટલા ફોન ભૂખ લાગી ભૂખ્યા છે બોલો લાઈન જો તું લાઈન તો જોઈ ખબર લાઈન બતાવું હા ચાલ એને વિડીયો ચાલુ થાય
લાઈન મોટી બરો ભૂખ લાગે લાઈન મોટી ખાવા પડે પ્રસાદ લેવા ભૂખ લાગી આ ક્યાં ભૂખ ભૂખ કરે આ તો જોડે આવ્યા છે थोड़ा जोर से बोलिए जोर से कोरोना एम हुआ जाए जमी लीधु मस्त लागे है बहुत मस्त लागे तो हुआ जाती थी पर पास ही आई जई ते हुआ બહુ જમી લીધું છે એટલે પાછી આવતી તારી યાદમાં પાછી આવી જો એ તાર ફ્રેન્ડ તારી યાદમાં પાછી આવી એમ કહું છું બેસ્ટ ફ્રેન્ડ છે આ તો Hi guys, કેવું ખબર હે મને એમ કે ફોટો ક્લિક કરે હવે આ બિઝી છે ઓનલાઈન બિઝનેસ વાળા છે બે તમને બહુ ભાગો એમને હા આ મે સાડી પેલી ઓનલાઈન છે આ ડ્રેસ પહેરી ઓનલાઈન કમેન્ટ ઓનલાઈન કમેન્ટ પર લિંક સાડી માટે કમેન્ટ કરો લિંક મળી જશે ડિમ્પલ બેન પાસે daughter of ના ના એ ઓનલાઈન નથી એ તો ગાઈસ ને ખબર છે કેમ છે કો મજામાં મજામાં હું પણ શરમ આવે છે આજો એ ગેમ રમવા બાબરી થી બાબરી હે અમને જો મોબાઈલ જોવાનો ટાઈમ મળે છે ક્યાં જોવે છે રે જો જો મને લઈ લેવાના લેવાનો જ હોય ને તે દિવસે ડિમ્પલ કહેતી હતી ખબર સિરિયસ થઈ જાય મોટા માસી નથી લો હા મારા મમ્મી મોટા માસી નહીં આયા એક રહી ગયા બેનો ફ્રેન્ડ આ બેન તો મોબાઈલ જોવે એવું છે ઠીક મને જોઈન થવું WhatsApp ગ્રુપમાં હતા બેન જો નંબર આપશે ઓકે મારી જોડે જ નથી છોકરા જે છે ને આમને પેલી બાજુ લે આ બાજુ પિંક કલર એ મજા આ રાજપૂતાની તો મજા આવે ને તો મને કોટી છે મજા શું કહો રાજપૂતાની કંદીલા બેને બોલા પાટણ થી પરીન ઉતારો ને પાટણ હે પરીન ઉતારો ને હા પાછળ પાછળ વાહ વાહ એ ઠીક બોલી નવી જોજે હો હા સરમ આવે છે એતાંશી મેચિંગ કર્યું હે ને બે
વેવાણું ઓય જોજો ચાલુ એવું લો અહીંયા તો ફોન ચાલુ જ હોય આને ફોન ચાલુ હોય આને ફોન ચાલુ મને ફોન ચાલુ હોય આમ જો કિરણ ધનોરા હે ઓલી છોકરી આવે આ જો વાંદરા છે છોકરું કોકનું લઈ જાઓ કે ધણી જાય છે ચા ના બંધાણી આ દેરાણી જેઠાણી ની ચા વગર નથી ચાલતું ચા પીવાય સાચી વાત નટલે ઉપર તા પીવાની હે હું તો નહીં પીતી એટલે નહીં પીતી તડકો લાગે આ દેરાણી જેઠાણી ચા ના બંધાણી છે રક્તદાન કરે છે મારા ભાઈને લોહી વધી ગયું છે એટલે હવે તો કોકને આપી ઓવે અવાજ મારા આપવામાં તો વજન જ ઓછું પડે તો મારા શરીરમાં જ કઈ ના વધે તમે આપી તો ભેગું અમાર બેનું ભેગું હિયારું 2 બોટલ આપી દે ને બે લાગે હે બીજું એવું હા મારું પીવે હે બીજું
કોઈ વધ્યું નહીં. આ પી પીને અમને ભેગું કર્યું. એ ડિમ્પલ મારી બેન છે, મારું ખેસ છે, મારી બેન છે તો અમે ભાઈનું ખેંચશું. ના એવું ના ચાલે. ટીમ બદલી નહીં નાખવાની. મારી માસી મારી હગી જાઓ તો એ જાઓ જાઓ ભાઈ ભેગા. પાછળ જો ડિમ્પલ. કોઈને આપવું હોય તો આવી જાજો બ્લડ. બે ये ले लो. રક્તદાન આપે ને બેગ આપે છે. હમણાં કહેતા હતા ને એકલા એકલા વિડીયો એટલે બોલ 2-3 આપી દે. કીધું બસ 2 આપો એમ કે. હે 4 ચડાવવી પડે એવું ના ચાલે. કેટલું આપ્યું તે કૌશિક? તે કેટલું આપ્યું? 350 બસ એટલું જ. 500 આપું તું. ભગવતી સિંધવાઈના સાનિધ્યમાં એકત્રિત કરી અને પુનઃ એક ઐતિહાસિક અવસર, કારણ કે પહેલી વખત સમગ્ર નાળોદા રાજપૂત સમાજની નાતને ભેળી કરીને એક મંચ નીચે લાવવાનું એક યજ્ઞ કાર્ય સિંધવ પરિવારે કરેલું એ માં ભગવતીનો ખમકારો કહેવાય. અને એ જ ખમકારો જ્યારે માં ભગવતી બીજી વખત કરે. સુરાઓ, દાતારો, ભક્તો આ પરિવારના કેટલાય છે એની વાતો આપણે લોક ડાયરામાં કરશું, પણ આપણા દ્વિતીય સેશનના કાર્યક્રમમાં આપણે આગળ વધવું. મોબાઈલ જ જોવાનું છે. ધંધો ત્યાં તો એટલી ફી થઈ ગઈ છે, અથવા તો સારી એવી સ્કૂલમાં, સારી એવી હોસ્ટેલમાં આપણે મૂકી દઈશું તો ભણતર તો બાળકને મળી જશે. દાદા આવી ગયા હે. ક્ષત્રિયાણી, નાળોદા રાજપૂત ક્ષત્રિયાણી. આજથી પ્રતિજ્ઞા આજથી પ્રતિજ્ઞા લઉં છું કે લઉં છું કે મારા પરિવારને સુખી સંપન્ન પરિવાર બનાવવા માટે, મારા પરિવારને સુખી સંપન્ન બનાવવા માટે સમાજમાં 1 કલાકનો સમય આપીશ. દરરોજ 1 કલાકનો સમય સમાજનો ઇતિહાસ જાણી અને મારા બાળકને જણાવીશ. સમાજનો ઇતિહાસ જાણી મારા આ પ્રતિજ્ઞા તમે મારી હાજરીમાં સિંધોઈમાની હાજરીમાં હાથ ઊંચા કરી લીધી છે. છે. એટલે હવે મેં નહીં કર્યા. તો બધા નહીં કર્યા જો. ઘણા સમયથી હું એક તો બધું કરું છું, પણ સમાજમાં જ્યારે આવી ત્યારે જરૂર છે સમાજને જાગૃત થવાની. બેન જે ખતરી બોલે આ બધા જે અગ્રણીઓ બહુ છે દૂર પડી જાય. એ બધા ખૂબ મહેનત કરે છે, પણ જ્યાં સુધી બેન જાગૃત નહીં થાય ત્યાં સુધી સમાજનું ભવિષ્ય એ અંધારામાં રહેશે. અને જાગૃત કરવું ખૂબ જરૂરી છે. વેડ એ हम कहाँ गए? गढ़ बताओ. गढ़ वेडનો વેડગામ વેડગામ. આ બધી ગાડી હું આવી હતી પણ 15 વર્ષે આવી. મને તો કઈ યાદ જ મને રહેતું 15 વર્ષ પહેલા આવી હતી. સોનુનો જન્મ થયો ને તારે પછી હવે આવી એટલે ના યાદ હોય. વેડગામ
જો આરામ ફરમાવે છે જુઓ આ મસ્ત લાગશે છત્રી અત્યારમાં એને એમ કે રાત થાય થાય કે અત્યારમાં ડાયરાનો ભાગ કાલે આવશે બકા તડકો તો સારો કહેવાય સ્વેટર હા ચલો ગાઈસ જમવા એ જો ઊભી નહીં રહી સ્વેટર લીધું ને પહેલે